વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ। પ્રશ્ન 1 CNG અને LPG ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો CNG અને LPG ને બળતણ તરીકે વાપરવાના ફાયદા: 1 CNG અને LPG સ્વચ્છ બળતણો છે। 2 આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે। 3 CNG નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે। 4 CNG નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે। 5 તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। પ્રશ્ન 2 રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો। જવાબ છે પેટ્રોલિયમની પેદાશ બિટુમિન એ રોડ સમતલ કરવા માટે વપરાય છે। પ્રશ્ન 3 મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો। આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા। કેટલાક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા। ઊંડે જવાને લીધે તેમનામાં તાપમાનમાં પણ વધારો થતો ગયો। ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે। તો મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો। 1 અશ્મિ બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે। તો જવાબ આવશે અશ્મિ બળતણ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે। 2 પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે શુદ્ધિકરણ। 3 ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે। તો જવાબ આવશે CNG। પ્રશ્ન 5 નીચેના વિધાનોમાં ખરા માટે T પર અને ખોટા માટે F પર ટીક કરવાનું છે। તો 1 અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે। તો વિધાન ખોટું છે એટલે F પર ટીક કર્યું। 2 CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે। એ પણ વિધાન ખોટું છે એટલે F પર ટીક કર્યું। 3 કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। વિધાન સાચું છે એટલે T પર ટીક કર્યું। 4 કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। સાચી વાત છે, વિધાન સાચું એટલે T પર ટીક કર્યું। 5 કેરોસીન એ અશ્મિ બળતણ નથી। વિધાન ખોટું છે એટલે F પર ટીક કર્યું। પ્રશ્ન 6 શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો। તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે। માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે। કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે। આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે। પ્રશ્ન 7 કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો। તો કોકના ગુણધર્મો: 1 તે સખત છે। 2 તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે। 3 તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% છે। 4 તે સળગે છે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી। કોકના ઉપયોગો: તો 1 છે સ્ટીલના ઉત્પાદનમાં અને 2 કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં। પ્રશ્ન 8 પેટ્રોલિયમના બનાવટની પ્રક્રિયા સમજાવો। તો જવાબ છે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું। આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા। તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, તેમના સ્તર પર સ્તર થયા। આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી અને હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું। પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો। પ્રશ્ન 9 નીચેનું કોષ્ટક ભારતમાં 1991 થી 1997 સુધી ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે। આ માહિતીનો આલેખ સ્વરૂપે દર્શાવો। વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો।
તો અહીંયા કોઠો આપ્યો છે ક્રમ, વર્ષ અને ટંગી. તો 1991 7.9%, 1992 7.8%, 1993 8.3%, 1994 7.4%, 5 1995 7.1%, 1996 9.2% અને 7 1997 11.4% છે. અને તો આલેખ દ્વારા આપણે અહીંયા દર્શાવવાના છે. તો વર્ષ અને પાવર તંગીની ટકાવારી માહિતી નીચે આલેખમાં દર્શાવી છે. અહીંયા તંગીની ટકાવારી વાય અક્ષ ઉપર છે અને એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાવેલા છે. આ રીતે તમે જોઈ આલેખ છે એ એક્સ અક્ષ ઉપર વર્ષ અને વાય અક્ષ ઉપર તંગી પ્રમાણે દોરી શકો છો. એટલે ભારતની વર્ષ વાઇઝ કુલ પાવર તંગી અહીંયા આલેખની અંદર દર્શાવેલ છે. આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.